બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં દારૂના કાળા કારોબાર સામે આદિવાસી મહિલાઓએ રણચંડી બનીને મોરચો ખોલ્યો છે અને ગ્રામ પંચાયત દ્વારા પણ પોલીસ તંત્રને દારૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે। અમીરગઢ તાલુકાના રામપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા કંસારા, વગડડ્ડી, રામપુરા અને રામપુરવાળા જેવા ગામોમાં દેશી અને વિદેશી દારૂનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ખાસ કરીને કંસારા ગામમાં આશરે 20 જેટલા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાથી અકળાયેલી આદિવાસી મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને દારૂના અડ્ડાઓ પર પહોંચી હતી। રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની પરંપરાગત આદિવાસી ભાષામાં ગીતો ગાઈને દારૂના ખુલ્લા વેચાણ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહિલાઓનો ગંભીર આક્ષેપ છે કે દારૂના આ દૂષણને કારણે અનેક નિર્દોષ પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને મહિલાઓ તથા બાળકોને શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક જ મહિનામાં દારૂના સેવન અને લતને કારણે 2 આદિવાસી યુવાનોએ આત્મહત્યા કરી લીધી હોવાના આઘાતજનક બનાવો પણ બન્યા છે। આ અગાઉ પણ ગ્રામજનો દ્વારા રેલી યોજીને અનેકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો ન હતો। આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રામપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ખરાડી કેળીબેન પિન્ટુભાઈ દ્વારા પણ તાલુકા પોલીસ સ્ટેશન પાલનપુર, એસપી સાહેબ, અમીરગઢ પીઆઈ અને મામલતદારને સત્તાવાર લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ગામડાઓમાં દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેથી ગ્રામજનોના વ્યાપક હિતમાં આ અડ્ડાઓ પર કાયમી ધોરણે કડક કાર્યવાહી કરીને દારૂનું વેચાણ ત્વરિત બંધ કરાવવામાં આવે। આદિવાસી મહિલાઓનો આક્રોશ અને ગ્રામ પંચાયતની સત્તાવાર રજૂઆત બાદ હવે જોવાનું એ રહેશે કે અમીરગઢ પોલીસ અને જિલ્લા પોલીસ તંત્ર આ દારૂના દૂષણને ડામવા માટે કેટલી ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરે છે। રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ।